હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા જ મજામાં હશો અને બધા જ અભ્યાસ પણ વ્યવસ્થિત કરી રહ્યા હશો, રેગ્યુલર કરી રહ્યા હશો. ઓકે, નાવ આજે તમારે આ ચેપ્ટરનું છેલ્લું લેક્ચર છે, 10મું ચેપ્ટર. ખાસું લાંબુ ચેપ્ટર. યસ, ચોપડીમાં જે ચેપ્ટરો છે એમાંનું બધા ચેપ્ટરોમાંનું એક લાંબુ ચેપ્ટર હતું. યસ, આપણે એને ફિનિશ કરીશું. 3 દાખલા બાકી રહેશે પ્રકરણના, જોઈ લઈશું. સરસ દાખલા છે અને યસ JEEના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ અગત્યના પણ છે. યસ, આ ચેપ્ટરમાં જ્યાં જ્યાં જરૂર હતી એડિશનલ એક્સપ્લેનેશનની કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એ દરેક વસ્તુ મેં એ ઇન્ક્લુડ કરી છે, તમને ખબર પણ છે. ઓકે, ના 3 દાખલા કરવાના છે, વાંચીએ એક પછી એક. યસ, અહીંયા 20મો દાખલો લખીએ છીએ. પહેલા એક વખત વાંચી લઈએ. જો એક ચલ બિંદુ PXY ના રેખાઓ x + y - 5 = 0 અને 3x - 2y + 7 = 0 થી લંબ અંતરોનો સરવાળો હંમેશા 10 રહે તો સાબિત કરો કે બિંદુ P નો પથ એક રેખા છે. યસ, અહીંયા આપણે બિંદુ P નો પથ એટલે બિંદુ પથનું પ્રકારના દાખલા છે. આગળ બી એક દાખલો આપણે કર્યો હતો. અને કોઈ પણ બિંદુ પથનો દાખલો હોય એટલે કે યસ આ બિંદુના આ બે જે રેખાઓ છે એનાથી અંતરનો સરવાળો હંમેશા 10 છે. તો યસ, આ બે રેખાઓથી બિંદુનું અંતર 10 રહે તો એ પ્રમાણે બિંદુ કઈ રીતે ગતિ કરે, કઈ પ્રકારના અલગ અલગ બિંદુ, અલગ અલગ એવા બિંદુ મળે કે જેના માટે આ બે રેખાઓથી આના અંતરનો સરવાળો 10 એવા અલગ અલગ બિંદુઓનો ગણ મળશે. ઓકે, એટલે એવું એક આપણને સમીકરણ મળશે. તો યસ, એ જે સમીકરણ બને કે જે પથ પર એ ગતિ કરે એ પથ એક રેખા છે. એટલે અહીંયા બિંદુ પથના દાખલા શોધવા માટે, દાખલા ગણવા માટે આપણે કયા સ્ટેપ્સ કરવા જોઈએ એ સ્ટેપ્સ મેં તમને લખાવડાયા છે. ઓકે, કોઈ પણ બિંદુ પથને રિલેટેડ દાખલા હોય તો યસ, જે બિંદુનો બિંદુ પથ શોધવાનો હોય ને આપણે એના યામ H અને K ધારવાના. પછી આપેલી શરતો પ્રમાણે એ H અને K ને સમાવતું સમીકરણ બનાવવાનું. એ સમીકરણમાં જો H અને K સિવાયના બીજા કોઈ ચલ હોય તો આપણે એને લોપ કરવાનો કે દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. એ દૂર થઈ જાય. જો ફક્ત H અને K ચલનું જ હોય તો એ લોપ કરવાનો કોઈ સવાલ નથી આવતો. પછી H અને K ના સ્વરૂપમાં જે સમીકરણ મળે એમાં H અને K ની જગ્યા X અને Y આપણે મૂકવાનું. એ માંગેલ બિંદુનો બિંદુ પથ કહેવાય. એટલે કે યસ, એ પ્રમાણના વક્ર પર એ ગતિ કરે છે એવું કહેવાય. ઓકે, એટલે અહીંયા છે ને બિંદુ PXY આપ્યું છે, અહીંયા પણ બધા XY લખેલા છે. તો આપણે જે બિંદુનો પથ શોધવાનો હોય એના યામ HK ધારી લેવાનો. એટલે ધારો કે અહીંયા બિંદુ PXY બરાબર અહીંયા હું ધારી લઉં છું HK. ઓકે, નાવ યસ, આ બિંદુથી આ બે રેખાઓના અંતરોનો સરવાળો. યસ, આપણે આગળ ભણી ચૂક્યા છે. બિંદુ P X1 Y1 હોય એનું રેખા AX + BY + C = 0 થી લંબ અંતર D. તો યસ, એના માટે સૂત્ર છે કે માનાંકમાં આ જ રેખાનું લખવાનું, X અને Y ની જગ્યાએ X1 Y1 મૂકવાના. એટલે કે યસ, A X1 B Y1 + C માનાંકમાં છેદમાં વર્ગમૂળમાં A નો વર્ગ વત્તા B નો વર્ગ. યસ, આ આપણા પાસે સૂત્ર છે. આ જ વસ્તુનો અહીંયા હું ઉપયોગ કરું છું અને યસ, આ સાઈડમાં લખી રાખું છું. ઓકે, હવે અહીંયા યસ, બિંદુ PHK થી આ રેખાનું અંતર એટલે કે યસ, અહીંયા આ X1 Y1 ની જગ્યાએ અહીંયા HK આવશે. યસ, અહીંયા X અને Y ની જગ્યાએ X1 Y1, અહીંયા H અને K. એટલે કે યસ, માનાંકમાં H વત્તા K - 5 છેદમાં વર્ગમૂળમાં યસ, જે રેખાનું લંબ અંતર હોય એ રેખાના X અને Y ના સહગુણકોનો વર્ગોનો સરવાળો. અહીંયા X નો સહગુણક છે 1 એટલે કે 1 નો વર્ગ, Y નો સહગુણક 1 છે એટલે એનો 1 નો વર્ગ વત્તા અંતરોનો સરવાળો. આ બિંદુથી આ રેખાનું લંબ અંતર આ જ રીતે HK અહીંયા XY ની જગ્યાએ X1 Y1, અહીંયા X1 Y1 HK છે એટલે યસ 3H - 2K + 7
છેદમાં વર્ગમૂળમાં જે રેખા પરનું લંબ અંતર આપણે શોધતા હોઈએ એ રેખાના x અને y ના સહગુણકના વર્ગોનો સરવાળો. x નો સહગુણક 3 છે એટલે yes 3 નો વર્ગ વત્તા y નો સહગુણક -2 નો વર્ગ હંમેશા 10 રહે છે. એટલે યસ આપણું જે બિંદુપથના જે આપણે સ્ટેપ લખ્યા હતા એ પ્રમાણે જેનો બિંદુપથ શોધવાનો છે એનો યામ આપણે PHK ધારવાનો, h અને k ધારવાના. આપેલી શરત મુજબ h અને k ને સમાવેશ કરતું સમીકરણ લખવાનું. સમીકરણ લખ્યું. યસ હવે આમાં h અને k સિવાય બીજું કોઈ ચલ દેખાય છે તો કે નહીં. આ બધા અચળો કહેવાય. 5 આ સંખ્યાઓ એ બધા અચળો કહેવાય અને h અને k નું એટલે અહીંયા બીજા કોઈ ચલને યસ લોપ કરવાનો કે દૂર કરવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. આના પરથી સમીકરણ બનાવવાના. એટલે અહીંયા આપણે આ સમીકરણ આ રીતનું બને h plus k minus 5 છેદમાં વર્ગમૂળમાં 2 plus માનાંકમાં 3h minus 2k plus 7 છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 ને 4 13 બરાબર 10. હવે અહીંયા શું થશે? આ બંને જે વસ્તુઓ છે માનાંકમાં છે એટલે માનાંકમાં ધન હોઈ શકે અથવા ઋણ હોઈ શકે. અહીંયા આપણે શું કરતા હતા? જો સમીકરણની બંને બાજુ માનાંક હોય ને તો યસ આપણે માનાંક ખોલીને કોઈ એક માનાંકની બહાર પ્લસ માઇનસ મૂકી દેતા હતા, એ ચાલે. પણ અહીંયા શું છે? બંને માનાંક એક જ બાજુ છે અને સરવાળાના સ્વરૂપમાં છે. તો અહીંયા એકચ્યુઅલી 4 શક્યતાઓ ઊભી થાય. આ બંને મૂલ્યો ધન હોય અથવા તો એક આ ધન હોય ને આ ઋણ હોય, આ ઋણ હોય ને આ ધન હોય ને બંને ઋણ, એ જે 4 શક્યતા બની શકે. અહીંયા ચારે માટે એકચ્યુઅલી અલગ અલગ સમીકરણ બનાવવા પડે. પણ યસ એટલો મોટો દાખલો નથી થતો. આપણે બંને ધન છે એ રીતે ધારો કે યસ h અને k ના મૂલ્યો એવું છે કે જેના માટે આ બંને માળકની અંદર મૂલ્ય ધન મળે. ધારો કે h plus k minus 5 greater than equals to 0 અને 3h minus 2k. યસ આ 4 શક્યતાઓ પૈકી એક શક્યતા હું લઉં છું. બંને ધન હોય તો માનાંક દૂર કરીને જેમ છે તેમ લખાશે. જો ઋણ હોય તો માનાંક દૂર કરીને કૌંસની બહાર માઇનસ ચિહ્ન આપણે મૂકીએ. ઓકે, તો યસ એના પ્રમાણે આ વસ્તુ લખાશે. જો બંને મેં ધન લીધા છે તો આ માનાંક દૂર કરીને જેમ છે એમ જ લખવાનું છે ભાગ્યા √2 પ્લસ અહીંયા બી માનાંકનું ચિહ્ન દૂર કરીને 3h minus 2k plus 7 છેદમાં વર્ગમૂળમાં 13 બરાબર 10 લખવાનું. યસ અહીંયા હવે આપણે લસા કાઢીશું તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 13 લસા નીકળશે. આ બધા જ વર્ગમૂળમાં 13 ગુણાશે એટલે યસ વર્ગમૂળમાં 13 h વર્ગમૂળમાં 13 k minus 5 વર્ગમૂળમાં 13 આ √2 આ બાજુ ગુણાશે પ્લસ 3 √2h minus 2 √2k પ્લસ 7 √2 બરાબર 10. આ આપણે જમણી બાજુ લઈ જઈશું તો યસ અહીંયા આ સમીકરણને h વાળા પદો ભેગા કરીશું તો વર્ગમૂળમાં 13 વત્તા 3 વર્ગમૂળમાં 2h એ જ રીતે k વાળા પદો ભેગા કરીશું તો વર્ગમૂળમાં 13 minus 2 √2k બાકી અચળ પદો છે કે -5 વર્ગમૂળમાં 13 પ્લસ 7 √2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 26 અને જમણી બાજુ 10 વર્ગમૂળમાં 26. યસ અહીંયા વર્ગમૂળમાં 13 પ્લસ 3 √2h ઓકે પ્લસ વર્ગમૂળમાં 13 minus 2 √2k અને ડાબી બાજુ લઈ આવીશું તો યસ -5 વર્ગમૂળમાં 13 7 વર્ગમૂળમાં 2 minus 10 વર્ગમૂળમાં 26. આ પ્રકારનું સમીકરણ આવી ગયું. h અને k ફક્ત h ચલો છે એટલે યસ આપણે છેલ્લા સમીકરણમાં h અને k ની જગ્યાએ x અને y મૂકતા. ઓકે ના એટલે અહીંયા સમીકરણ 1 માં h અને k ની જગ્યાએ
x અને y મૂકતા. ઓકે, તો યસ અહીંયા વર્ગમૂળમાં 13 પ્લસ 3 વર્ગમૂળમાં x પ્લસ વર્ગમૂળમાં 13 માઇનસ 2√2y માઇનસ 5 વર્ગમૂળમાં 13 પ્લસ 7 વર્ગમૂળમાં 2 માઇનસ 10 વર્ગમૂળમાં 26 બરાબર 0. યસ, હવે આ જે સમીકરણ છે એ x અને y ની એક ઘાત વાળું સુરેખ સમીકરણ છે. યસ, x અને y ની એક ઘાત વાળું સુરેખ સમીકરણ એ રેખાનું વ્યાપક સ્વરૂપ છે. યસ, અહીંયા x સાથે સહગુણક છે, જ્યાં યસ રેખાનું વ્યાપક સમીકરણ એટલે કે ax પ્લસ by પ્લસ c બરાબર 0, જ્યાં a b c એ કોઈક વાસ્તવિક સંખ્યાઓ હોય. અહીંયા x સાથે જે ગુણાંકમાં વર્ગમૂળમાં 13 વત્તા 3 વર્ગમૂળમાં 2 કોઈક વાસ્તવિક સંખ્યા મળે, ભલે અટપટી છે પણ વાસ્તવિક સંખ્યા મળશે. એ જ રીતે y સાથે વર્ગમૂળમાં 13 માઇનસ 2√2 એ પણ કોઈક વાસ્તવિક સંખ્યા છે. અને યસ, બાકી અચળ પદ આખું માઇનસ 5√13 વત્તા 7 વર્ગમૂળમાં 2 માઇનસ 10 વર્ગમૂળમાં 26 આ પણ કોઈક વાસ્તવિક સંખ્યા થાય. એટલે અહીંયા a b c p વાસ્તવિક સંખ્યા છે જે રેખાનું સમીકરણ બતાવે છે, જે આપણે બતાવવાનું છે. ઓકે, આ એક જ શક્યતા આપણે ચકાસી છે. તમે આ જ રીતે આ ધન છે ને આ ઋણ છે, તો આ સમીકરણ લખવાનું. આ ધન હોય તો યસ આમાં માનાંક દૂર કરીને જેમ છે એમ, અને જો આ ઋણ છે તો આ માનાંક દૂર કરીને આગળ માઇનસ ચિહ્ન એટલે અહીંયા માઇનસ મૂકી દેવાનું. પછી આપણે એનામાં બી આ પ્રકારનું કોઈ રેખાનું સમીકરણ મળશે. યસ, એ બધું ચકાસવાની જરૂર નથી. મેં અહીંયા બિંદુનો પથ એક રેખા બતાવે છે જે રેખાનું સમીકરણ છે. ઓકે, યસ, આ જે રેખાનું સમીકરણ છે. ઓકે, એ રીતે આ વસ્તુ આપણે બતાવી શકીએ છીએ. ઓકે, અને અહીંયા જે આ લંબ અંતર માટે આપણે ભણી ચૂક્યા છે, અને જે મેં સાઈડમાં લખ્યું છે એ પ્રમાણે મેં લંબ અંતરોનો સરવાળો બરાબર 10 એ સમીકરણ બનાવ્યું છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. બિંદુ પથનું સમીકરણ હોય એટલે કે યસ જે બિંદુનું પથ શોધવાનું હોય એના યામ h k ધારવાના, પછી h અને k ને સમાવતું આપેલી શરત પ્રમાણેનું સમીકરણ બનાવવાનું. યસ, એના પ્રમાણે સમીકરણ બનાવ્યું. એ સમીકરણમાં જો h અને k સિવાય બીજા કોઈ ચલ હોય તો યસ એનો લોપ કરવાનો કે દૂર કરવાનો પ્રયત્ન કરવાનો નિત્ય સમૂહ વાપરીને. અહીંયા h અને k સિવાય બીજો કોઈ ચલ દેખાતો નથી એટલે દૂર કરવાનો પ્રયત્ન નથી, એટલે h અને k નું સમીકરણ છે. પણ અહીંયા આ માનાંક આવે છે તો માનાંક માટે અહીંયા સરવાળામાં છે તો અલગ અલગ 4 શક્યતાઓ હોઈ શકે. એમાંની એક શક્યતા માટે આપણે જસ્ટ આગળ ગોઠવણી કરી તો આપણને આ સમીકરણ મળ્યું. બાકીની બી શક્યતા જો ચકાસશો તો એ જ પ્રકારનું સમીકરણ મળશે, પણ એ કરવાની કોઈ જરૂર નથી. અહીંયા આપણને જે સમીકરણ મળે છે અને યસ એને h અને k નું જે સમીકરણ મળે છેલ્લે એમાં h અને k ની જગ્યાએ xy મૂકવાનું એટલે બિંદુ પથનું સમીકરણ. કારણ કે સમીકરણો x અને y ના પ્રકારમાં લખાતા હોય છે. ઓકે, કારણ કે અહીંયા h અને k એ પણ x યામ અને આ y યામ છે એવો જ અર્થ થાય, પણ બિંદુ p નો x અને y યામ આ સમીકરણ પ્રમાણે ગતિ કરશે કે ચલિત થશે. ઓકે, એવું આપણે કહી શકીશું. તો યસ, લખી લો ઝડપથી, બીજા દાખલા તરફ આપણે આગળ વધીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો એક 22મો દાખલો લખ્યો છે, એક પણ ખૂબ જ સરસ છે અને આના પર આધારિત JEE માં એક વખત એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે. ઓકે, યસ, એમાં શું એ લોકો ચેન્જ કર્યું છે એ બી વસ્તુ તમને બતાવું છું. ઓકે, પહેલા આપણે એક્ઝામ્પલ વાંચીએ. સરળ છે, સમજીને કરવાનું છે. બિંદુ 1 2 માંથી પસાર થતું પ્રકાશનું એક કિરણ બિંદુ A થી x અક્ષ પર પરિવર્તિત થાય છે અને પરિવર્તિત કિરણ બિંદુ 5 3 માંથી પસાર થાય છે, તો બિંદુ A ના યામ શોધો. યસ, અહીંયા શું છે, આપાત કિરણને પરાવર્તન કિરણ. યસ, તમે આ ફિઝિક્સમાં ભણી ગયા હશો, સાદો અરીસો ને એના પરથી એ રીતે અહીંયા રેખા એક આ અરીસા તરીકે એટલે કે યસ કિરણ આપાત થાય છે અને પછી પરાવર્તન પામે છે. ઓકે, પરિવર્તિત થાય છે, એ રીતનું જ આ વસ્તુ છે. એટલે આમાં જે આપાત કિરણ એટલે કે જે કિરણમાંથી પસાર 1 2 માંથી પસાર થતું કિરણ એ x અક્ષથી પરિવર્તિત થાય છે x અક્ષ પરના બિંદુ A પરથી. એટલે યસ, આને અનુરૂપ છે ને પહેલા આપણે આકૃતિ દોરીશું એટલે યસ સરસ સમજાશે. બિંદુ 1 2 માંથી પસાર થતું પ્રકાશનું એક કિરણ બિંદુ A થી x અક્ષ પર પરિવર્તિત થાય છે. ધારો કે આ હું x અક્ષ લઈ લઉં છું. ઓકે, એટલે યસ અહીંયા બિંદુ 1 2 માંથી પસાર થતું
પ્રકાશનું કિરણ બિંદુ A થી એટલે કે x અક્ષ પરનું બિંદુ A પરિવર્તિત થાય છે. અહીંયા આ પણ એ રીતે પરિવર્તિત કિરણ. ઓકે, યસ, આ આપાત કિરણ, આ પરિવર્તિત કિરણ. ઓકે, અને પરિવર્તિત કિરણ બિંદુ 5 3માંથી, યસ, બિંદુ 5 3માંથી આ પસાર થાય છે. પરિવર્તિત કિરણ. ઓકે, તો બિંદુ A ના યામ એટલે કે A ના યામ શોધવાના છે. ઓકે, હવે છે ને આપણે આ બે બિંદુના યામના નામ બી આપી દઈએ, એટલે સાને P કહી દઈએ, આપણે Q કહી દઈએ. ઓકે, નાઉ અહીંયા છે ને અમુક વસ્તુઓ આપણે ઓબ્ઝર્વ કરવાની હોય. યસ, અહીંયા x અક્ષ પર બિંદુ A થી આ પરિવર્તિત થાય છે, એના યામ શોધવાના છે. એટલે A કયા અક્ષ પરનું બિંદુ છે કે x અક્ષ પરનું. x અક્ષ પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા શું? તો કે x અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે એનો y યામ 0 એટલે યસ, આનો એક યામ તો સીધો મળી ગયો. ઓકે, ફક્ત x યામ શોધવાનો રહે. એટલે શરૂઆત કરીશું. ધારો કે x અક્ષ પરના બિંદુ A ના યામ h0 છે. h યસ, x અક્ષ પરનું બિંદુ છે, યસ, y યામ 0 એટલે એની જાતે જ આવી ગયું, એટલે યસ, આ h0. હવે થોડું ફિઝિક્સ નું બી આપણે વાત કરીએ. યસ, આ ધારો કે આનો આપાત કોણ. યસ, આપણને ખબર છે, યસ, સાદોડીશું તો આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હોય. તો યસ, આ આપાત કોણ ને યસ, આ પરાવર્તિત કોણ, આ બી થીટા થશે. હવે એમ જોવા જઈએ, આપણે h શોધવાનું છે. h માટે કંઈક શરત બનવી જોઈએ. હવે અહીંયા એકચ્યુઅલી થીટા છે એ આ x અક્ષની સાથે ઘડાયેલા કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો બનાવે છે, આ થીટા. એટલે યસ, થીટા એ પરાવર્તિત કિરણ AQ નો જોગ થશે. અને યસ, આ AQ નો AP નો જોગ એટલે યસ, x અક્ષની ધન દિશા સાથે હોવું જોઈએ, એટલે આ વસ્તુ થાય. યસ, કુલ 180 એમાંથી 180 થીટા જાય એટલે આ 180 માઇનસ થીટા. એટલે આમ જોવા જઈએ તો અહીંયા કિરણ AQ નો જોગ થીટા અને કિરણ AP નો જોગ 180 માઇનસ થીટા. એના પરથી આ બંનેના ઢાળ મળે. આ બંનેના ઢાળ મળી ગયા. એના સિવાય આ બે બિંદુ P અને A એ કિરણ AP પરના બિંદુ છે, એટલે એ બે બિંદુ પ્રમાણે આનો પણ ઢાળ મળે. A અને Q એ કિરણ AQ પરના બિંદુ છે, એટલે એના પરથી બી ઢાળ મળે. યસ, આ જ વસ્તુ સરખાઈને આપણે જવાબ મેળવવાનો છે. એટલે અહીંયા આકૃતિ પરથી યસ, કિરણ AQ અને કિરણ PA ના જોગ અનુક્રમે થીટા અને 180 ડિગ્રી માઇનસ થીટા છે. જોગ એટલે કે યસ, રેખાએ x અક્ષની ધન દિશા સાથે ઘડાયેલા કાંટાની વિરુદ્ધ દિશામાં જે માપ બનાવ્યું હોય. ઓકે, માટે આના પરથી કિરણ AQ નો ઢાળ બરાબર tan થીટા, જોગનું tan, અને એ જ પ્રમાણે કિરણ PA નો ઢાળ એનો જોગ છે 180 માઇનસ થીટા. યસ, અહીંયા 180 માઇનસ થીટા એટલે યસ, આ 90 નો યુગ્મ ગુણાંક છે, એટલે 10 નું 10 tan થીટા આપણે લખીશું. હવે એના આગળ ચિહ્ન એ જસ્ટ આ ખૂણો જે ચરણમાં હોય એ ચરણ પ્રમાણે આ ત્રિકોણમિતિ વિધિ ધન છે કે ઋણ છે એના પ્રમાણે આવશે. 180 માઇનસ થીટા એટલે કે દ્વિતીય ચરણ બીજું ચરણ બતાવે. બીજા ચરણમાં tan ઋણ છે, એટલે યસ, આની આગળનું ચિહ્ન આવશે માઇનસ. જે સંયોજિત ખૂણો આપણે જોયા હતા એના પ્રમાણે. એટલે યસ, આપણને આ બે ઢાળ મળી ગયા. ઓકે, આના પરથી આપણે કહી શકીશું કે કિરણ AQ નો ઢાળ બરાબર, સોરી, AQ નો ઢાળ tan થીટા છે માઇનસ tan થીટા, એટલે કિરણ PA નો ઢાળ બરાબર માઇનસ કિરણ AQ નો ઢાળ. PA માઇનસ tan થીટા આવે છે ઢાળ, AQ નો ઢાળ tan થીટા, એટલે યસ, આનું મૂલ્ય આના કરતા ઋણ જેવું છે.
યસ ઓકે માટે હવે પીએ નો ઢાળ એટલે કે યસ આના પરના બે બિંદુઓ પી અને એ યસ બે બિંદુ પરથી ઢાળ શોધવું તો બે બિંદુનો વાયામનો તફાવત છેદમાં x યામનો તફાવત એટલે પીએ નો ઢાળ શું થાય અને વાયામનો તફાવત એટલે કે 2 - 0 છેદમાં 1 - h બરાબર માઇનસ AQ નો ઢાળ એ જ રીતે AQ નો ઢાળ બે બિંદુઓ છે A અને Q બે બિંદુ પરથી ઢાળ પ્રમાણે વાયામનો તફાવત છેદમાં x યામનો તફાવત એટલે કે 3 - 0 5 - h યસ આપણને શું મળશે અહીંયા 2/1 - h is equals to -3/5 - h યસ ચોકડી ગુણાકાર કરીએ આપણે એટલે આ થશે 10 - 2h બરાબર -3 + 3h ઓકે યસ હવે આપણે h વાળા પદો એક બાજુ તો યસ આપણને મળશે 5h બરાબર 13 એટલે કે h બરાબર 13/5 માટે બિંદુ A ના યામ h બરાબર 13/5 શોધી કાઢીએ આપણે 0 That's it. આ તો સિમ્પલ દાખલો છે બેઝિક ચીજો અપ્લાય કરવાની છે બીજું કઈ જ નથી ઓકે ના હું તમને કહેતો હતો ને યસ JEE માં આમાં શું ફેરફાર કર્યો હતો JEE માં છે ને આપણને પરાવર્તિત કિરણનું સમીકરણ પૂછ્યું હતું એટલે કે એ રેખાનું સમીકરણ હવે અહીંયા આપણને બિંદુ A ના યામ મળી ગયા 13/5 Q ના યામ છે એટલે યસ પરાવર્તિત કિરણ પરના બે બિંદુના યામ મળી ગયા એટલે યસ રેખાના બે બિંદુ સ્વરૂપ એટલે કે y - y1 બરાબર y2 - y1 છેદમાં x2 - x1 into x - x1 એના પ્રમાણે યસ આ પરાવર્તિત કિરણનું આપણે સમીકરણ પણ શોધી શકીએ યસ એટલું જ એડિશનલ હતું બીજું કઈ જ નહોતું ઓકે સો આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે ઓકે અહીંયા આપણે બિંદુ એના યામ શોધવાના છે પરાવર્તિત કિરણનું સમીકરણ શોધવાનું નથી યસ JEE માં આ રીતે લોકો એક્સપ્લેન કરતા દાખલા આ રીતનું છે પણ ફક્ત હા રકમમાં થોડો ઘણો બિંદુમાં ફેરફાર કરે બાકી ઓલમોસ્ટ આ બેઝનો જ JEE માં બેઠો દાખલો પૂછાયો છે ઓકે તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો આપણે જોઈને આ ચેપ્ટર ફિનિશ કરીએ યસ સ્ટુડન્ટ અહીંયા આપણે છેલ્લો દાખલો લખ્યો છે સરસ દાખલો છે પ્રેક્ટિકલ દાખલો છે ને આપણા રિલેટેડ જ છે ને યસ આવું આપણે વિચારી પણ શકીએ છીએ જોઈએ પહેલા આપણે વાંચી લઈએ એક વ્યક્તિ સમીકરણો 2x - 3y + 4 બરાબર 0 અને 3x + 4y - 5 બરાબર 0 દ્વારા દર્શાવતા સીધા રસ્તાઓના સંગમ બિંદુ પર ઊભો છે અને તે સમીકરણ 6x - 7y + 8 બરાબર 0 દ્વારા દર્શાવતા સીધા રસ્તા પર ન્યૂનતમ સમયમાં પહોંચવા માંગે છે તો તે જે માર્ગને અનુસરે તેનું સમીકરણ મેળવો અહીંયા આપણે રસ્તા જે સીધા રસ્તાઓ છે જશે રેખાની રીતે થયું અહીંયા એ રસ્તાઓને સમીકરણ પ્રકાર ને આપણે સમીકરણના સ્વરૂપમાં દર્શાવ્યા છે હવે જે વ્યક્તિ છે એ આ બે રેખાઓના સમીકરણ દર્શાવતા સીધા રસ્તાઓના સંગમ બિંદુ પર ઉભો છે એટલે એનો અર્થ કે વ્યક્તિ આ બે રેખાઓના છેદ બિંદુ પર ઉભો છે હવે આ વ્યક્તિને ત્યાંથી બીજો એક સીધો રસ્તો છે એ રસ્તાનું સમીકરણ છે 6x - 7y + 8 એના પર જવું છે અને ન્યૂનતમ સમયમાં તો યસ એ જ્યાં ઉભો છે એટલે કે આ બે રેખાના છેદબિંદુ છે એનાથી આ રેખા પર જવા માટેનું ન્યૂનતમ સમયમાં એટલે કે ન્યૂનતમ અંતર શોધવું પડે તો યસ બિંદુથી ન્યૂનતમ રેખાનું ન્યૂનતમ અંતર એ બીજું કઈ જ નહીં એને લંબ અંતર જ હોય તો યસ એ અહીંયા લંબ અંતર નથી શોધવાનું પરંતુ એ જે માર્ગ અનુસારે જે રસ્તો પકડે જેનાથી ન્યૂનતમ સમયમાં પહોંચી શકીએ રસ્તા પર એનું આપણે સમીકરણ શોધવાનું છે આની આપણે આકૃતિ દોરી એટલે તમને બહુ જ સરસ વ્યવસ્થિત ખ્યાલ આવશે યસ વ્યક્તિ આ બે રેખાઓના સંગમ બિંદુ પર છે એટલે કે આ બે રેખાઓના છેદ બિંદુ પર યસ રેખાઓ આપણે આકૃતિ પ્રતિકાત્મક દોરવાની છે સાંકેતિક દોરવાની છે એકચ્યુઅલ દોરવાની નથી એટલે યસ એટલે સીધી હોવી જોઈએ લાઈનો સ્કેલ પ્રમાણે દોરવાની નથી ધારો કે આ રેખા છે 2x - 3y
પ્લસ 4 બરાબર 0. યસ, આ બે રેખાઓના છેદ બિંદુ પર છે, એટલે બીજી રેખા ધારો કે આ છે 3x પ્લસ 4y માઇનસ 5 બરાબર 0. આમનું આ સંગમ બિંદુ છેદ બિંદુ ધારો કે 1. આ બિંદુ પર એ ઉભો છે, એટલે યસ આ બિંદુ તો આ બે રેખાના સમીકરણનો આપણે ઉકેલ શોધીશું, એટલે છેદ બિંદુ મળી જશે. એને બીજા એક રસ્તા, સીધા રસ્તા પર કે જેનું સમીકરણ આ છે, ધારો કે યસ એ આર સાંકેતિક દોરવાની છે, કોઈ વાંધો નથી. એ આ ત્રીજો રસ્તો, અહીંયા તેને આ ત્રીજા રસ્તા પર જવું છે 6x માઇનસ 7y પ્લસ 8 બરાબર 0. તો યસ અહીંયાથી એને આ રસ્તા પર પહોંચવા માટે જે ન્યૂનતમ સમય લાગે એ ન્યૂનતમ સમયનો આપણે જે રસ્તો પકડે, જે માર્ગ અનુસરે ન્યૂનતમ સમયમાં પહોંચવા માટે, એ માર્ગનું સમીકરણ શોધવાનું છે. એટલે યસ અહીંયાથી આ રેખા પર પહોંચવા માટે જો ન્યૂનતમ સમયનો મતલબ ન્યૂનતમ અંતર હોવું જોઈએ. એટલે આ બિંદુથી આ રેખા ન્યૂનતમ અંતર, તો યસ અહીંયાથી લંબ અંતર હોવું જોઈએ. ધારો કે આ એપી. ઓકે, એટલે અહીંયા આપણે આ એપી નું સમીકરણ આ માર્ગ અનુસરે તો એને ન્યૂનતમ સમયમાં પહોંચી શકે. એટલે અહીંયા આપણે એપી નું સમીકરણ શોધવું પડે. આ રેખા એપી નું સમીકરણ શોધવાનું છે, તો અહીંયા પહેલા તો એના યામ મળી જાય આ બેના પરથી. યસ, એનો યામ મળી ગયો. એના સિવાય એપી એ આ રેખાને લંબ છે. 6x માઇનસ 7y પ્લસ 8 બરાબર આ રેખાના સમીકરણ પરથી આપણને આ રેખાનો ઢાળ મળી જાય. એટલે અહીંયા એપી આ રેખાને લંબ છે, એટલે એપી નો ઢાળ ગુણ્યા આ રેખાનો ઢાળ બરાબર -1, કારણ કે બે પરસ્પર લંબ રેખાના ઢાળની શરત છે કે એમના ઢાળનો ગુણાકાર -1 થાય. એના પરથી આપણે એપી નો ઢાળ શોધી શકીએ. એપી પરનું બિંદુ એના યામ મળી જાય, એનો ઢાળ આપણને મળી જાય, તો યસ બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ આ માર્ગનું આપણે સમીકરણ શોધી શકીએ. યસ, આટલું સિમ્પલ વસ્તુ છે, બીજું કંઈ જ નથી. અને યસ પ્રેક્ટિકલી આપણા સાથે વ્યવહારમાં આ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે, એટલે પહેલા તો રેખાઓ 3x પ્લસ 4y માઇનસ 5 બરાબર 0 અને 2x માઇનસ 3y પ્લસ 4 બરાબર 0 નું છેદ બિંદુ એ ના યામ. યસ, આના છેદ બિંદુના યામ એટલે કે આ બે સમીકરણનો આપણે ઉકેલ. તો યસ, આપણે સમીકરણો પહેલા લખીએ. 3x પ્લસ 4y 5 ને હું જમણી બાજુ લઈ જાઉં છું. 2x માઇનસ 3y 4 ને હું જમણી બાજુ લઈ જાઉં છું. યસ, y ઋણ છે, એટલે y ને આપણે લોક કરીએ. એના માટે આ સમીકરણને આપણે 3 વડે ગુણીએ અને આ સમીકરણને આપણે 4 વડે ગુણીએ. તો યસ, અહીંયા 9x પ્લસ 12y ઇઝ ઇક્વલ્સ ટુ 15, 8x માઇનસ 12y ઇઝ ઇક્વલ્સ ટુ -16. આ બેનો સરવાળો કરીશું, આ કટ થઈ ગયું. 9/8 17x બરાબર 15 માઇનસ 16 -1, એટલે x બરાબર -1/17. x નું મૂલ્ય આ બંનેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકીશું, એટલે આપણને y આમ મળશે. યસ, પહેલા સમીકરણમાં આપણે મૂકીએ તો યસ 3 કૌંસમાં -1/17 પ્લસ 4y બરાબર 5 માટે 4y બરાબર 5 માઇનસ આ બાજુ પ્લસ 3/17 માટે 4y ઇઝ ઇક્વલ ટુ 17 85 વત્તા 17 3/17 y ઇઝ ઇક્વલ ટુ 81/17 ગુણ્યા 4 22, એટલે કે y બરાબર 22/17. એટલે કે યસ માટે બિંદુ એ ના યામ -1/17 અને 22/17 લખતું જવાનું. 22/17. ઓકે, યસ, હવે આપણે 6x માઇનસ 7y પ્લસ 8 બરાબર 0 રેખાનો ઢાળ શોધીએ. ઓકે, યસ યસ, રેખાના સમીકરણ 6x માઇનસ 7y પ્લસ 8 બરાબર 0 પરથી યસ આનો ઢાળ એટલે કે y બરાબર mx પ્લસ c સ્વરૂપાને ગોઠવીએ. y ને કરતા બનાવો એટલે 7y બરાબર 6x પ્લસ 8
7 ને આ બાજુ લઈ જઈશું તો y ઇઝ ઇક્વલ્સ ટુ 6/7x પ્લસ 8/7x. યસ અહીંયા સમીકરણ 1 પરથી યસ રેખા 6x minus 7y plus 8 બરાબર 0 નો ઢાળ y બરાબર mx plus c સાથે સરખાવી લે x નો સગળો સરનો ઢાળ થાય 6/7. હવે AP જે આપણે માર્ક છે લંબ રેખા 6x minus 7y plus 8 બરાબર 0 આ બંને પરસ્પર લંબ છે માટે AP નો ઢાળ ગુણ્યા રેખા 6x minus 7y plus 8 બરાબર 0 નો ઢાળ બરાબર -1 કારણ કે બંને પરસ્પર લંબ છે માટે AP નો ઢાળ ગુણ્યા આ રેખાનો ઢાળ આપણે અહીંયા શોધ્યો છે 6/7 બરાબર -1 માટે AP નો ઢાળ જે આપણે માર્ગ છે is equals to -7/6. ઓકે માટે માંગેલ યસ હવે આપણને આ વસ્તુ મળી ગઈ AP નો ઢાળ બી મળી ગયો આપણને ઢાળ બરાબર -7/6. AP પરનું બિંદુ A અને એનો ઢાળ -7/6 એટલે યસ બિંદુ ઢાળ સ્વરૂપ છે. ઓકે માટે હવે AP નો ઢાળ -7/6 છે તથા તે બિંદુ A -1/17 22/17 માંથી પસાર થાય છે માટે રેખાના બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ માંગેલ માર્ગ બી એક રેખા છે સમીકરણ કારણ કે અહીંયા જસ્ટ જે વર્ડ વાપર્યા છે ને એ વર્ડ વાપરીને આપણે જવાબ લખીએ y minus y1 is equals to m x minus x1. યસ આ x1 y1 અને આ m યસ અહીંયા મૂકવાનું y minus y1 એટલે કે 22/17 m બરાબર -7/6 x minus -1/7 એટલે x plus 1/17. યસ હવે આનું આપણે સાદું સ્વરૂપ આપીએ એટલે યસ આપણા માર્ગનું સમીકરણ મળી ગયું. યસ અહીંયા થશે 17y minus 22/17 is equals to -7/6 કૌંસમાં 17x plus 1 છેદમાં 17 બંને બાજુથી 17 કટ થઈ જશે ચોકડી ગુણાકાર કરીશું તો યસ 17 છંગ એટલે કે 112y minus 22 છંગ 132 બરાબર -17 સત્તાની -119x -7. યસ બધા જ પદોને આપણે ડાબી બાજુ લાવી દઈશું તો 119x plus 112y. ઓકે સોરી 102 થશે ને 112 ના થાય 17 છંગ. યસ સોરી 60 ને 42 102 પ્લસ 102y માઇનસ 132 પ્લસ 7 માઇનસ 125 બરાબર 0. માંગેલ માર્ગનું સમીકરણ આ રીતે આ દાખલા ભલે જવાબ અટપટ આવે એ તમારે ચિંતા નથી કરવાની કારણ કે રેખાનું વ્યાપક સમીકરણમાં ax plus by plus c બરાબર 0 જ્યાં a b c એ કોઈ પણ વાસ્તવિક એટલે કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. યસ ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. દાખલા જે પ્રમાણે છે એ પ્રમાણે ગણતા જવાનું સ્ટેપ્સ બરાબર ફોલો કરવાનું જવાબ બરાબર જ હોય. આ રીતે આ દાખલો ગણવાનો છે ને એકદમ સિમ્પલ. આમાં કઈ અત્યાર સુધી જે દાખલા કર્યા હતા એ જ વસ્તુઓ છે પણ અહીંયા
આપણને કુટ પ્રશ્ન ટાઈપ એટલે કે યસ રસ્તાઓને સમીકરણના નામ આપીને યસ રસ્તાઓ બી એક સીધી રેખા જ બતાવે છે તો યસ એને સમીકરણ નામ આપીને અહીંયા વર્ણન કરેલું છે ને એ પ્રમાણે અહીંયા શોધ્યું છે ઓકે તો અહીંયા આપણું આ 10મું ચેપ્ટર ફિનિશ થાય છે યસ જેટલા પ્રેક્ટિસના દાખલા આપ્યા છે એ બધા પ્રેક્ટિસના દાખલા કરીને ફરજિયાત મોકલાવો એના સિવાય જે મેં દાખલાઓ તમને બતાવ્યા છે કારણ કે યસ અમુક પ્રક્રિયાના ખાસ એવા દાખલા મેં તમને બતાવ્યા છે એ બધા જાતે કરવાનો પણ પ્રયત્ન કરો નેક્સ્ટ લેક્ચરમાં આપણે યસ આના પછીનું ચેપ્ટર શાંકવો જે આના પર જ આધારિત છે એમાં બીજા બધા આપણે વક્રો વર્તુળનું સમીકરણ પરવલય ઉપવલય અતિવલય એના સમીકરણ આપણે જોવાના છે અને એની લાક્ષણિકતાઓ આપણે સમજવાની છે ઓકે મજા આવે એવું છે કઈ વાંધો નહીં આવશે પણ યસ આ વસ્તુની પ્રેક્ટિસ જરૂરી છે પ્રેક્ટિસ કરતા રહો જેટલા દાખલા ગણશો એટલું જ સારું છે અને યસ આપણે જે તમે જોયું કે યસ રિયલ લાઈફના ઘણા બધા એક્ઝામ્પલ આમાં આ રીતે ઇન્વોલ્વ કરી શકાય છે ઓકે તો યસ ભણતા રહો નિયમિત ભણતા રહો અને યસ નિયમિત પ્રેક્ટિસ કરતા રહો પ્રેક્ટિસના જે મેં દાખલા આપ્યા છે એ કરીને પ્લીઝ મને મોકલાવો કોઈ ડાઉટ છે ક્વેશ્ચન છે તો મને પૂછો આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું